नमस्कार दर्शक मित्रों, अब तक न्यूज में आपનું हार्दिक स्वागत है। आपनी साथे હું આકાંક્ષા ગોંડલિયા। શરૂઆત કરીએ આજની મુખ્ય હેડલાઇન્સ થી। 2000 ની નોટ પરત ખેંચાશે, રદબાતલ નથી થઈ। ગરમીનો પ્રકોપ દેશના અર્થતંત્રને ₹15 લાખ કરોડનું નુકસાન કરી શકે। રૂપિયા રણકતો જ રહેશે, વિદેશી મુદ્રા ભંડોળ $600 બિલિયન પહોંચવાના આરે। આરબીઆઈ 2000 ની નોટ પરત ખેંચવાનો નિર્ણય જાહેર કર્યો છે। નિર્ણયને હાલ નોટબંધી સાથે સરખાવવામાં આવી રહ્યો છે। જો કે આ નિર્ણયમાં નોટને પાછું ખેંચવાનું જાહેર કરાયું છે, નોટને રદબાતલ કરવાનું જાહેર નથી કરાયું। એટલે કે 30 સપ્ટેમ્બર સુધી આ નોટ ચલણમાં રહેશે। ત્યાર સુધીમાં લોકોએ નોટને બેંકમાં જમા કરાવી દેવી પડશે। ભારતીય રિઝર્વ બેંકે 2000 રૂપિયાની નોટો ચલણમાંથી પાછી ખેંચવાનો નિર્ણય લીધો છે, પરંતુ હાલ મોટા મૂલ્યની આ ચલણી નોટો કાનૂની ટેન્ડર તરીકે ચાલુ રહેશે એવી આરબીઆઈએ જાહેરાત કરી હતી। મધ્યસ્થ બેંકે લોકોને સલાહ આપી છે કે 6 વર્ષ પહેલા નોટબંધીની કવાયત દરમિયાન ₹500 અને 1000 ની નોટો પાછી ખેંચી લેવાયા બાદ 2000 ની નોટો તેમના બેંક ખાતામાં જમા કરાવી શકશે અથવા એક્સચેન્જ કરાવી શકશે। નવેમ્બર 2016 ની નોટબંધી બાદ મુખ્યત્વે 500 અને 1000 ની નોટની કાનૂની ટેન્ડર સ્થિતિને પાછી ખેંચી લીધા પછી અર્થતંત્રની ચલણની જરૂરિયાતને ઝડપથી પૂરી કરવા ઉદ્દેશ્યથી આરબીઆઈ એક્ટ 1934 ની કલમ 24 એક્ટ હેઠળ નવેમ્બર 2016 માં ₹2000 ની નોટ રજૂ કરવામાં આવી। હવે આ ઉદ્દેશ્યની પરિપૂર્ણતા સાથે એકવાર અન્ય મૂલ્યોની નોટ પર્યાપ્ત માત્રામાં ઉપલબ્ધ થયા પછી 2018 અને 19 માં ₹2000 ની નોટોનું છાપકામ બંધ કરવામાં આવ્યું હતું। આગામી 6 વર્ષમાં કાળઝાળ ગરમી કામદારોને અસર કરતા જીડીપીમાં 2.5 થી 4.5% ઘટ આવી શકે। ખેત ઉત્પાદનમાં 10 થી 30% ઘટ આવી શકે, જ્યારે ઉર્જા વપરાશમાં મોટો ઉછાળો આવી શકે તેવો અંદાજ હાલ પર્યાવરણ પરિવર્તનથી વિશ્વ આખી પીડાઈ રહ્યું છે। ભારતમાં પણ ગ્લોબલ વોર્મિંગની અસર શરૂ થઈ ગઈ છે। તેમાં ગરમીના પ્રકોપને કારણે અર્થતંત્રને અંદાજે 15 લાખ કરોડ જેટલું નુકસાન પહોંચે તેવો અંદાજ લગાવવામાં આવી રહ્યો છે। ભારત હંમેશા ગરમ દેશ તરીકે ઓળખાય છે, પરંતુ છેલ્લા 15 વર્ષોમાં આટલા ગરમ દિવસો ક્યારેય આવ્યા નથી। 1970 થી માત્ર 2 વર્ષ એવા છે જ્યારે ભારત સૌથી વધુ ગરમ દિવસો જોયા છે। એક 2022 માં 203 હીટવેવ વાળા દિવસો હતા, જ્યારે 2010 માં આવા 256 દિવસો હતા। આઈએમડી ડેટાનું વિશ્લેષણ એવું દર્શાવે છે કે અગાઉના દાયકાઓની સરખામણીમાં 1970 ના દાયકાથી શરૂ કરીને 2010-2019ના સમયગાળામાં દેશમાં ઉત્તર પશ્ચિમ, મધ્ય અને પૂર્વીય અને દરિયાકાંઠાના વિસ્તારોમાં મોટાભાગના રાજ્યોમાં વાર્ષિક સરેરાશ હીટવેવ દિવસોમાં વધારે જોવા મળે। કેન્દ્ર કહે છે કે સમગ્ર ભારતમાં 1901 થી 2018 દરમિયાન સરેરાશ તાપમાન લગભગ 0.7 વધ્યું છે, જ્યારે ઉષ્ણકટિબંધીય હિન્દ મહાસાગરમાં દરિયાની સપાટીનું તાપમાન 1951-2015 ની સરખામણીમાં 1 સેલ્સિયસ વધ્યું છે। ભારતનો વિદેશી મુદ્રા ભંડાર ફરી એકવાર $600 બિલિયન ને સ્પર્શવાની આરે પહોંચી ગયો છે। 12 મે 2023 ના રોજ પૂરા થતા સપ્તાહમાં વિદેશી મુદ્રા ભંડાર $3.55 બિલિયન ના ઉછાળા સાથે $599.53 બિલિયન પર પહોંચી ગયો। છેલ્લા 2 સપ્તાહમાં આરબીઆઈના વિદેશી મુદ્રા ભંડારમાં $11.7 બિલિયન નો ઉછાળો આવ્યો। અગાઉ 5 મેના રોજ પૂરા થયેલા સપ્તાહમાં વિદેશી મુદ્રા ભંડાર $595.97 બિલિયન હતું। 28 એપ્રિલ 2023 ના રોજ વિદેશી વિનિમય અનામત $588.78 બિલિયન હતું, જે હવે $600 બિલિયન ને સ્પર્શવાની આરે છે। એટલે કે માત્ર 2 જ સપ્તાહમાં વિદેશી મુદ્રા ભંડારમાં લગભગ $11.7 બિલિયન નો વધારો થશે। આરબીઆઈ દ્વારા જારી કરાયેલા ડેટા અનુસાર વિદેશી ચલણની સંપત્તિમાં $3.5 બિલિયન નો વધારો, તે વધીને $529.59 બિલિયન। ગોલ્ડ રિઝર્વમાં પણ વધારો થયો છે, સાથે જ $38 મિલિયન ના ઉછાળા સાથે $46.35 બિલિયન પર પહોંચી ગયો છે। બાગેશ્વર ધામ સેવા સમિતિ રાજકોટ કાર્યાલયનું લોકાર્પણ કરવામાં આવ્યું। રેસકોર્સ ખાતે આગામી તારીખ 1 અને 2 જૂનના રોજ પૂજ્ય ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રી રાજકોટના આંગણે દિવ્ય દરબાર યોજવાના છે, ત્યારે તૈયારીઓને પણ આખરી ઓપ આપી દેવામાં આવ્યો છે। કાર્યાલયના લોકાર્પણ પ્રસંગે ખૂબ મોટી સંખ્યામાં સંતો, ઉદ્યોગપતિઓ, સમાજ શ્રેષ્ઠીઓ ઉપસ્થિત રહ્યા। દરેક ઉપસ્થિત મહેમાનો દ્વારા હાકલ પણ કરવામાં આવી છે। સાથે જ સ્વામિનારાયણ સંત ભક્તિ પ્રકાશ દાસ સ્વામીએ સ્પષ્ટ જણાવ્યું કે જે પણ વિરોધ કરી રહ્યા છે તે ભલે વિરોધ કરે, પરંતુ રાજકોટના આંગણે બાગેશ્વર ધામ પધારશે જ અને તેમને કોઈ રોકી નહીં શકે। આજે સૌરાષ્ટ્રના હૃદય સમાન રાજકોટમાં તારીખ આગામી 1 અને 2 જૂનમાં બાગેશ્વર ધામના પીઠાધીશ્વર પરમ પૂજ્ય ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રીજી આવી રહ્યા છે। આજે એમના મધ્યસ્થ કાર્યાલયનું ઉદ્ઘાટન હતું અને ઉદ્ઘાટન પ્રસંગે રાજકોટના સેવાભાવી જે લોકો હતા એમણે અહીંયા પોતાની ઉપસ્થિતિ નોંધાવી છે। આયોજકોને બળ પૂરું પાડ્યું છે કે તમે આ સનાતન ધર્મને મજબૂત કરવાનું કામ કરી રહ્યા છો અને સનાતન ધર્મનો હિન્દુત્વનો ચહેરો અત્યારે ધીરેન્દ્ર શાસ્ત્રીજી છે, ત્યારે આખા રાજકોટે એમને ટેકો જાહેર કર્યો છે। આખા રાજકોટનું પબ્લિક જે છે
એ અત્યારે ઉત્સાહમાં છે અને આયોજકોને ખૂબ ભરપૂરું પાડ્યું છે. હું રાજકોટની તમામ જનતાને પણ એક ભારતીય સંત તરીકે, એક સનાતની સંત તરીકે બે હાથ જોડી અને હૃદયથી પ્રાર્થના કરું છું, આવો આપણે સૌ એક બનીએ, નેક બનીએ અને સનાતન ધર્મનો, હિન્દુ ધર્મનો જય જયકાર કરીએ. વિરોધનો સૂર બધાની વિચારધારા અલગ અલગ હોય છે. બે વસ્તુ કોઈને ગમતી હોય છે, કોઈને નથી ગમતી હોતી. આપણે આપણા પરિવારમાં 7 સભ્યો રહેતા હોઈએ તો 7 સભ્યોની વિચારધારા એક સરખી નથી હોતી. એમ ઘણાની વિચારધારા અલગ અલગ હોય છે, પણ એવો કોઈ વિરોધ અહીંયા જોવા મળતો નથી. ખાસ કરીને આજે રાજકોટના આંગણે 2 દિવસ માટે બાગેશ્વર ધામના સંત શ્રી ધીરેન્દ્ર શાસ્ત્રીજી જ્યારે રાજકોટના આંગણે પધારી રહ્યા છે, તો ત્યારે એમની તૈયારીના ભાગરૂપે જ કાર્યાલયનું ઉદ્ઘાટન હતું. સંતો દ્વારા એમનું ઉદ્ઘાટન થયું. સમાજના શ્રેષ્ઠીઓ અને દરેક પક્ષના લોકો, પછી ભારતીય જનતા પાર્ટીના લોકો અમે અને કોંગ્રેસના આગેવાનો પણ આજે આ ઉદ્ઘાટનમાં એમને હાજરી આપી. અને રાજકોટમાં એક હંમેશા એક રાજકોટની એક સંસ્કૃતિ રહી છે, સૌરાષ્ટ્રની એક સંસ્કૃતિ રહી છે કે આ રાજકોટમાં અનેક સંતોની ભાગવત કથાઓ હોય, રામાયણ હોય, મોરારી બાપુ આવતા હોય, રમેશભાઈ ઓઝા આવતા હોય કે અન્ય કોઈ સંતો આવતા હોય છે. ત્યારે રાજકોટે હંમેશા ખૂબ જ સારી રીતે, સારા વાતાવરણમાં હંમેશા કાર્યક્રમો કર્યા હોય છે અને આ કાર્યક્રમ પણ ખૂબ જ સારા વાતાવરણમાં અને સારી વ્યવસ્થા સાથે થશે. ખાસ કરીને આમાં કોઈ ભાજપ કોંગ્રેસ નથી હોતું, એક ધાર્મિક કાર્યક્રમ છે અને ધાર્મિક કાર્યક્રમ રીતે હું એક હિન્દુ છું તો હું મારું બેનર મારા સમર્થનનું મારું તો એમાં પાર્ટીનો કાર્યક્રમ નથી થતો. આજનું બાળક ભારતનું ભવિષ્ય છે અને તેને સાચી દિશામાં લઈ જવામાં સૌથી મોટો ફાળો હોય છે શાળાનો. અને એટલે જ બાળકોને સારું શિક્ષણ આપવા માટે કટિબદ્ધ છે પંચશીલ સ્કૂલ. 21મી સદીના ટેકનોલોજી ભર્યા આધુનિક યુગમાં સ્ટુડન્ટ્સને દુનિયાની સાથે કદમથી કદમ મિલાવવા માટે અહીં ગુજરાતી મીડિયમની સાથે ઇંગ્લિશ મીડિયમમાં પણ શિક્ષણ આપવામાં આવે છે. અહીં માત્ર ચોપડિયું જ્ઞાન નહીં, પણ વિવિધ ક્ષેત્રમાં સપનાઓને કેવી રીતે સાકાર કરવા અને તે ક્ષેત્રમાં ઉચ્ચતમ સ્થાન કેવી રીતે પ્રાપ્ત કરવું તે શીખવવામાં આવે છે. બાળકોના માનસિક, શારીરિક તેમજ સર્વાંગી વિકાસ માટે એનસીસી અને સ્પોર્ટ્સ જેવી અનેક પ્રવૃત્તિઓ પણ સ્કૂલમાં જ કરાવવામાં આવે છે. સાથે જ સાયન્સ લેબ અને કમ્પ્યુટરની આધુનિક લેબ દ્વારા પ્રેક્ટિકલ જ્ઞાન અને ભણતરની સાથે સાથે ઇન્ડોર અને આઉટડોર ગેમ્સ, મ્યુઝિક, ડાન્સ, આર્ટ એન્ડ ક્રાફ્ટ જેવી અનેક પ્રવૃત્તિઓ અહીં કરાવવામાં આવે છે. સાથે અહીં ફોરેનના શિક્ષકો દ્વારા ઉચ્ચતમ શિક્ષણ આપવામાં આવે છે, જેથી બાળકો વિદેશનું જ્ઞાન મેળવી વધુ નિપુણ બની શકે અને લોકલ ટચ સાથે ગ્લોબલ સિદ્ધિઓ મેળવી શકે. આપણા રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધી અને મહાન સંત સ્વામી વિવેકાનંદના મહાન વિચારોનું વિદ્યાર્થીઓમાં વાવેતર કરી બૌદ્ધિક, નૈતિક અને વ્યક્તિત્વ વિકાસના પાઠ ભણાવવામાં આવે છે. આ ઉપરાંત પંચશીલ સ્કૂલે ગિનીઝ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ, લિમ્કા બુક ઓફ રેકોર્ડ, એશિયા બુક ઓફ રેકોર્ડ, ઇન્ડિયા બુક ઓફ રેકોર્ડ જેવા અનેક રેકોર્ડ પણ મેળવ્યા છે. પંચશીલ સ્કૂલમાં વેલ ક્વોલિફાઈડ ટીચર્સ દ્વારા ઇંગ્લિશ મીડિયમમાં ભણાવવામાં આવે છે અને સાથે અહીં સ્ટુડન્ટ્સ ઇંગ્લિશમાં કમ્યુનિકેશન કરી શકે તેવી ટ્રેનિંગ પણ આપવામાં આવે છે. બ્રિટિશ કાઉન્સિલ દ્વારા ઇન્ટરનેશનલ સ્કૂલ એવોર્ડ દ્વારા સન્માનિત પંચશીલ સ્કૂલનું સુકાન 20 વર્ષથી શિક્ષણ ક્ષેત્રે જોડાયેલા મેનેજિંગ ટ્રસ્ટી ડોક્ટર D.K. વાડોદરિયાના હાથમાં છે, જે હર હંમેશ વિદ્યાર્થીઓને રાષ્ટ્ર માટે કંઈક કરી છૂટવાની પ્રેરણા આપે છે અને સમગ્ર મેનેજિંગ સ્ટાફ પણ શાળા માટે યોગ્ય નિર્ણયો લઈ સ્ટુડન્ટ્સને ઊંચા મુકામ પર લઈ જવા માટે કટિબદ્ધ છે. સ્કૂલની વર્ષભરની યાદોને સાથે લઈ વર્ષના અંતમાં અનેક તૈયારીઓ સાથે એન્યુઅલ ફંક્શન યોજવામાં આવે છે, જેમાં સ્ટુડન્ટ્સ દ્વારા વિવિધ આર્ટ એન્ડ એક્ટિવિટીઝ પ્રદર્શિત કરવામાં આવે છે. વૈદિક સંસ્કૃતિ અને દેશ વિદેશની પ્રણાલી સાથે આપશું શિક્ષણ. હર હંમેશ રહે સર્વશ્રેષ્ઠ તેવા બાળકના ભવિષ્યનું કરશું ઘડતર. એટલે તો વિદ્યા, વિનય, વિચાર, વાણી અને વર્તનનો સમન્વય છે પંચશીલ સ્કૂલ. વધુ વિગતો માટે સંપર્ક કરો 8866110011. પંચશીલ સ્કૂલ, ગોંડલ રોડ, રાજકોટ.
નોટબંધી બાદ મોદી સરકાર દ્વારા વધુ એક મોટો નિર્ણય કરવામાં આવ્યો. આરબીઆઈએ ચલણમાંથી 2000 રૂપિયાની નોટ પાછી ખેંચવાની જાહેરાત કરી. ભારતીય રિઝર્વ બેંકે તાત્કાલિક અસરથી 2000 રૂપિયાની નોટ જારી કરવાનું બંધ કરવાની સલાહ આપી છે. હવે આરબીઆઈ 2000ની એક પણ નવી નોટ બહાર પાડી શકે નહીં. ત્યારે આ મુદ્દે અમરેલી તાલુકા કોંગ્રેસ પ્રમુખ મનીષ ભંડેરીએ પણ પોતાની પ્રતિક્રિયા આપી હતી. મિત્રો, હું છું મનીષ ભંડેરી. આજ રોજ આરબીઆઈ એટલે કે રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાએ ચલણમાં રહેલી 2000ની નોટ બંધ કરવા માટેની સત્તાવાર રીતે જાહેરાત કરી છે. ત્યારે આ મોદી સરકાર જ્યારથી કેન્દ્રમાં આવી છે અને સત્તાનું સુકાન સંભાળ્યું છે ત્યારથી આ 9 વર્ષથી છેલ્લા 9 વર્ષથી ભારત દેશના નાગરિકોને, આમ જનતાને લાઇનમાં ઊભું રાખવાનું કામ આ મોદી સરકાર કરી રહી છે. રિઝર્વ બેંકે આગામી 30 સપ્ટેમ્બર 2023ના રોજ 2000ની જે નવી નોટ જે ચલણમાં છે એ સત્તાવાર રીતે ભારત દેશમાંથી બંધ થવા જઈ રહી છે એની આજે જાહેરાત કરી દીધી છે. આ નરેન્દ્ર મોદીની સરકારમાં, આ ભાજપ સરકારમાં નોટબંધી એ સૌથી મોટામાં મોટો ગોટાળો છે. સૌથી મોટામાં મોટું કૌભાંડ આ મોદી સરકારનું છે. આજે આ મોદી સરકાર અને એની એજન્સીઓ દ્વારા આજે ભારત દેશના તમામ નાગરિકોને લાઇનમાં ઊભું રાખવાનું કામ છે એ કરી રહ્યા છે. એક વર્ષમાં જ લોકસભાની ચૂંટણી જ્યારે આવવાની છે ત્યારે હવે સમગ્ર ભારત દેશની જનતા છે એ આ ભાજપ પક્ષને અને નરેન્દ્ર મોદીને ઓળખી ગઈ છે. 2024ની લોકસભાની ચૂંટણીમાં ભાજપ વિરુદ્ધ મતદાન કરીને અને કોંગ્રેસની તરફેણમાં મતદાન કરીને જંગી બહુમતીથી કોંગ્રેસને કેન્દ્રમાં સત્તાનું સુકાન સોંપવા જઈ રહ્યા છે. ત્યારે હું આ વિડીયોના માધ્યમથી તમામ ભારત દેશની જનતાને સંદેશ આપવા માંગુ છું કે આ નરેન્દ્ર મોદી અને ભાજપ પક્ષને ઓળખો. આ લોકો આમ જનતાનો, નાગરિકોના હિતેશુ નથી. માત્ર ને માત્ર લોકો કેમ હેરાન થાય છે, લોકોને કેમ લાઈનમાં ઊભા રાખવા, એ જ કામ છેલ્લા 9 વર્ષથી આ ભાજપ સરકાર, આ નરેન્દ્ર મોદી સરકાર કરી રહી છે. અસ્તુ. જય હિન્દ, જય જય ગરવી. થોડા વર્ષો પહેલા ટેક્સ રિટર્નની ચકાસણી કરવાની એકમાત્ર પદ્ધતિ એ હતી કે સ્વીકૃતિ ફોર્મની પ્રિન્ટ આઉટ મેળવો, તેના પર સહી કરો અને બેંગ્લોરમાં સ્થિત સેન્ટ્રલાઇઝ્ડ પ્રોસેસિંગ સેન્ટરને મોકલો. પરંતુ વર્ષોથી આવકવેરા વિભાગે ઈ વેરિફિકેશન રિટર્ન માટેની પદ્ધતિઓની શ્રેણી લાગુ કરી છે. મોટાભાગની રીતો ઇલેક્ટ્રોનિક છે. તેને ધ્યાનમાં લેતા મેન્યુઅલ વર્ક ઘટાડવામાં મદદ કરે છે, જે બદલામાં ઝડપથી પરિણામો ઉત્પન્ન કરી શકે. રિટર્ન ચકાસવા માટે નીચેની પ્રચલિત પદ્ધતિઓનો ઉપયોગ કરવામાં આવે છે અને તમે તેમાંથી કોઈ પણ એક પસંદ કરી શકો છો. ઈ વેરિફિકેશનમાં ચાર્ટર્ડ એકાઉન્ટન્ટને કોઈ તકલીફ ન ઉદ્ભવે તેના માટે આવકવેરા વિભાગના અધિકારીઓ દ્વારા માર્ગદર્શન પણ આપવામાં આવ્યું હતું. આઈસીએઆઈ ભવન રાજકોટ ખાતે આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું. ખૂબ જ મોટી સંખ્યામાં સીએ પ્રેક્ટિશનરો ઉપસ્થિત રહ્યા હતા. તો સર, આજે જે ઈ વેરિફિકેશનને લઈને આઈસીએઆઈ ભવનમાં જે સેમિનાર યોજાણો છે એનો મુખ્ય હેતુ શું છે? જે એસએસસીના ઇન્કમ ટેક્સના રિટર્ન ફાઇલ થતા હોય છે એ રિટર્નની સાથે સાથે ડિપાર્ટમેન્ટ જ્યારે એ પ્રોસેસ કરે છે ત્યારે એ કેટલોક ડેટા જે એક્સટર્નલ સોર્સિસ, બેન્ક્સ વગેરે લોકો પાસેથી એ ડેટા જે કલેક્ટ કરેલા હોય છે કે જે હાઈ વેલ્યુ ટ્રાન્ઝેક્શન્સ એમણે કરેલા છે એ ટ્રાન્ઝેક્શન્સ આઈટીઆરમાં રિફ્લેક્ટ થાય છે કે કેમ, એ જો મિસમેચ થતા હોય તો એનું વેરિફિકેશન કરવું એ એસએસસીના પોઈન્ટ ઓફ વ્યૂથી ખૂબ જરૂરી હોય છે. તો એના વિશે અવેરનેસ ક્રિએટ કરવા માટે આજના આ એક સેમિનારનું આયોજન કરવામાં આવેલું છે. ઓકે સર, જે આ સેમિનાર યોજાણો છે એના ફાયદાઓ શું શું છે? આનાથી જે એક સૌથી મોટામાં મોટો એડવાન્ટેજ એ થશે કે કેટલાક કિસ્સાની અંદર એ ડિપાર્ટમેન્ટ તરફથી નોટિસ આવે છે તો એસએસસી એને રિસ્પોન્ડ નથી કરતા, ટાઈમલી જવાબ નથી આપતા. તો એ જવાબ ન આપવાથી શું શું પ્રોબ્લેમ થઈ શકે છે અને જવાબ આપી દેવાથી કયા કયા પ્રોબ્લેમ દૂર કરી શકાય છે એના વિશે અવેરનેસ આવે છે. નંબર 1. નંબર 2, વધારાની ખોટી પેનલ્ટી જે લાગી શકતી હોય છે એ વધારાની પેનલ્ટીથી કઈ રીતે બચી શકાય છે અને ટાઈમલી કમ્પ્લીશન તમે કઈ રીતે કરી શકો છો આખું તમારું એસેસમેન્ટ, એના વિશેની આખી માહિતી એ આજના સેમિનાર દ્વારા આપવામાં આવેલી છે. ઓકે, આવનારા સમયમાં આ ઇન્કમ ટેક્સ ઓફિસર્સની ભૂમિકાઓ શું શું રહેશે? વેલ, ફેસલેસ એસેસમેન્ટ આવતા પ્રત્યક્ષ રીતે ઇન્કમ ટેક્સ ઓફિસર્સની જવાબદારી ઘટી જતી હોય છે, પરંતુ બેક સ્ટેજમાં એમની જવાબદારી ખૂબ જ વધી જાય છે.
જ્યારે નવી નવી ટેકનોલોજી આવે છે, ઈ વેરિફિકેશન જરૂરી બનેલું છે, તો આવા બધા કેસની અંદર ડિપાર્ટમેન્ટ ઇન્કમટેક્સ ઓફિસર પોતે પણ કંઈ ભૂલ નથી કરતા અને એસએસસી પણ કોઈ ભૂલ નથી કરતા. એ અંગેની સાવધાની રાખવા માટે ઇન્કમટેક્સ ઓફિસરની જવાબદારી ઘણી જ વધી જાય છે. ઓકે સર, ઇકોનોમી બૂસ્ટ કરવાના આવનાર સમયમાં પ્રયાસો કેવા રહેશે? વેલ, ધીસ ઇઝ અ વેરી ગુડ ક્વેશ્ચન. આમ જોઈએ તો અર્થતંત્ર અત્યારે બૂમ પીરિયડમાં ચાલી રહ્યું છે. છેલ્લા 1 વર્ષની સરખામણી કરીએ તો ચાલુ વર્ષ દરમિયાન જીએસટીના કલેક્શનમાં ખૂબ વધારો થઈ રહ્યો છે. એટલું જ નહીં, પરંતુ આપણા ઇન્કમટેક્સના કલેક્શન વસૂલાતની અંદર પણ મોટા પાયે વધારો થઈ રહ્યો છે, જે અર્થતંત્રના વિકાસ માટે ખૂબ જ એક આશાનું કિરણ અને ખૂબ જ એક પોઝિટિવ સાઇન કહી શકીએ આપણે. ₹2000ની ચલણી નોટ આગામી 30 સપ્ટેમ્બર સુધી જ માન્ય રહેશે. બેંકમાં તમારા ખાતામાં એક વખત 2000ની નોટ મારફત ₹20,000 જ તમે ભરી શકશો. આરબીઆઈના નિર્ણય બાદ અબ તક મીડિયાએ લોકોના પ્રતિભાવો જાણવાનો પ્રયત્ન કર્યો. મોટે ભાગે લોકોએ આ નિર્ણયને આવકાર્યો. લોકોએ જણાવ્યું હતું કે આ નિર્ણયથી દેશમાં રહે કાળું નાણું બહાર આવશે. નમસ્કાર દર્શક મિત્રો, અબ તક મીડિયામાં ફરીથી આપનું સ્વાગત છે. અમે પહોંચ્યા છીએ રાજકોટના ત્રિકોણબાગ વિસ્તારમાં. આપણે જાણવાનો પ્રયત્ન કરીએ કે રાજકોટની જનતા 2000ની નોટ બંધ થઈ છે તે નિર્ણયથી વાકેફ છે કે નહીં, અને જો વાકેફ હોય તો શું છે તેની પ્રતિક્રિયાઓ. સૌપ્રથમ આપણે વાત કરીએ શહેરીજન સાથે. તમને ખ્યાલ છે 2000ની નોટ 30 સપ્ટેમ્બર સુધી જ માન્ય રહેશે? અત્યારે ન્યૂઝ જે મળ્યા 30 સપ્ટેમ્બર છેલ્લી તારીખ છે. આ નિર્ણયને કઈ રીતે જુઓ છો? 30 સપ્ટેમ્બર છેલ્લી તારીખ છે. નિર્ણય લીધો છે ગવર્મેન્ટે, જે લીધો એ બરોબર જ છે. ટાઈમ ઘણો છે હજી આપણા માટે. કેટલી 2000ની નોટો રાખી છે સાચવીને? એટલે સામાન્ય માણસ પાસે તો 2000ની નોટો રહેતી નથી. જે આવતા હોય એટલે ખર્ચામાં વહી જતા હોય છે. બાકી જેની પાસે કાળું નાણું છે એને તકલીફ છે. બરોબર, ચોક્કસથી ભાઈ કહી રહ્યા છે કે જે લોકો પાસે કાળું નાણું છે એ લોકોને તકલીફ છે. વાત કરીએ બીજા અન્ય શહેરીજનો સાથે. અમે પહોંચ્યા છીએ ત્રિકોણબાગ ખાતે. મોટાભાઈ ચા પી રહ્યા છો, ચાની ચુસ્કી સાથે એક સમાચાર કે 2000ની નોટ બંધ 30 સપ્ટેમ્બર છેલ્લી તારીખ. કઈ રીતે જોવો છો કાકા? બહુ સારી વસ્તુ છે, બહુ સારી વસ્તુ છે. આમાંથી કાળું નાણું અટકી જશે અર્થતંત્રમાં ભરતું, અને જે અત્યારે બ્લેક મની ટ્રાન્ઝેક્શનમાં ચાલે છે એ બધું બંધ થઈ જશે. એટલે બહુ સારી વસ્તુ. દીવ ખાતે G20ની બેઠકનું આયોજન કરાયું, જેમાં દીવના વિવિધ ફરવાલાયક સ્થળોને દુલ્હનની જેમ શણગારવામાં આવ્યા. આ ઉપરાંત કાર્યક્રમ અંતર્ગત રાધિકા રિસોર્ટ ખાતે 20 વિદેશી મહેમાનોએ આપણા દેશની પ્રાચીન પરંપરા મિલેટ્સ વાનગીઓનો પણ સ્વાદ માણ્યો હતો. हेलो नमस्कार, केम छो दीव? एक्चुअली हम लोग ताइज क्लाइन से आ रखे हैं अहमदाबाद से. मैं शेफ़ राधे, शेफ़ दीपेश. एक्चुअली क्या है कि यहाँ पे दीव में भारत सरकार द्वारा G20 का जो कार्यक्रम लॉन्च हुआ है, जो चल रहा है कार्यक्रम, तो हमारा जो राधिका रिजॉर्ट है यहाँ पे एक्चुअली क्या है कि काफ़ी फेमस रिजॉर्ट है, और यहाँ पे पूरा G20 का जो है रुकने का और खाने का पूरा यहीं पे इंतज़ाम है इनका. और यहाँ पे पूरे 20 देशों के जो भी कार्यकर्ता हैं वो आ रखे हैं यहाँ पे. और दीव में काफ़ी इस समय चहल पहल और काफ़ी यहाँ पे भीड़ भाड़ है. और मेन अपना 2 ही चीज़ में फोकस किया हुआ है. एक अपना जो G20 के जो आ रखे हैं यहाँ पे कार्यकर्ता लोग वो, और दूसरा क्या है अपना मिलेट काउंटर. इनका पूरा जो खाना है, पूरा फोकस है वो पूरा मिलेट के ऊपर है. ઉના અને ગીરગઢડા ગામોમાં વાડી વિસ્તારમાં પીજીવીસીએલના ટીસીમાંથી ઓઇલ ચોરી કરતી ગેંગ ઝડપાઈ. રાત્રિના સમયે પીજીવીસીએલમાંથી 11 કેવી સાઇડના નટ બોલ ખોલી ઓઇલની ચોરી કરતા 3 આરોપી ઝડપાયા. પોલીસ દ્વારા કાયદેસરની કાર્યવાહી પણ હાથ ધરાઈ. વલસાડ જિલ્લાના અમરગામ તાલુકા ખાતે અમાસી અને મેરિલ એન્ડો સર્જરી મેરિલ ખાતે ગ્લોબલ સર્જન સમિટ 2023નું આયોજન કરાયું. આ કાર્યક્રમમાં 450થી વધુ જાણીતા સર્જન વિડીયો લિંકથી જોડાયા હતા. 35+ દેશોમાંથી કુલ 170+ સર્જનોએ ભાગ લીધો હતો, જેમાં અદ્યતન સર્જિકલ વિષયો મુખ્યત્વે હર્નિયા, બેરિયાટ્રિક અને કોલોરેક્ટલ સર્જરી પર ચર્ચા કરવામાં આવી. જૂના જમાનામાં સર્જરી હંમેશા ઓપન ટેકનિકથી થતી હતી, પેટ ખોલીને કરતા હતા. એની જગ્યાએ આજકાલ એટલા બધા હાઈ એન્ડ ટેકનોલોજી આવી ગઈ છે, એન્ડોવિઝન કેમેરા એટલા સારા આવી ગયા છે કે આપણે નરી આંખો કરતાં બી સારું વિઝન ત્યાં દેખાતું હોય તો આપણે સર્જરી વધારે પ્રિસાઇઝ અને વધારે ફાસ્ટ કરી શકીએ છીએ. આ ગ્લોબલ સર્જન્સ સમિટ છે જે આખા વર્લ્ડથી અહીંયા ડૉક્ટર્સ આવ્યા છે. ડૉક્ટર
રાજેશ શ્રીવાસ્તવના અંડરમાં એ બધાએ અલગ અલગ ટાઈપની સર્જરી ડેમોન્સ્ટ્રેટ કરી છે અને એ સર્જરીઝમાં કઈ રીતે ટેકનોલોજી યુઝ થાય અને હાઉ ફાસ્ટ વી કેન ડુ અને સેફટી પર વધારે ફોકસ રાખ્યું છે, જેનાથી કે પેશન્ટને સેફથી સેફ સર્જરી, આજકાલ આ સર્જરી પછી લોકો 2 થી 3 કલાકમાં હરતા ફરતા અને ખાતા પીતા થઈ શકે છે, એટલી ફાસ્ટ ટેકનોલોજી થઈ ગઈ છે, લોકો 24 કલાકમાં ઘરે બી જઈ શકે છે. બીજા જગ્યાથી અથવા તો વિદેશના એ સર્જન એ જોઈને અલ્ટિમેટલી આ સર્જરીના ફાયદા પેશન્ટને થવાના છે. આ પેશન્ટ આજે અહીંયા નથી, પણ એ પેશન્ટ સપોઝ હું કોઈ સર્જરી શીખીને આવ્યા અને હું બીજી જગ્યાએ જઈને એ મારા પેશન્ટ પર કર્યા તો અલ્ટિમેટ ફાયદા એમાં એનો ગોલ છે પેશન્ટ્સના વેલબિંગ એન્ડ પેશન્ટ્સના બેનિફિટ. હવે એટલું ચેન્જ થઈ ગયું છે સર્જરી, ખાલી એક જ ચીજ છે કે પેશન્ટની બેનિફિટ, પેશન્ટને કમથી પેન થાય અને રિઝલ્ટ ઘણા સારા આવે, કે ઇન્ફેક્શન કમથી થાય, પેન કમથી થાય અને ડિસ્ચાર્જ ઘણું જલ્દી થઈ જાય. કે જે લેબર ક્લાસના લોકો છે પહેલાં ઓપન સર્જરી કરતા હતા તો એટલા મોટા ટાંકા આવતા હતા કે બિચારા કામ કરવા જઈ નહોતા શકતા. હવે એટલું થઈ ગયેલું છે કે પેશન્ટ બીજા દિવસે ઘરે જઈ શકે છે, આરામથી ખાઈ પી શકે છે અને 3-4 દિવસમાં એ પાછું એનું લેબર ક્લાસ કામ કરી શકે છે. તો આઈ થિંક સર્જરી કંઈ પણ જે એડવાન્સ થાય એ લોકોના હિતમાં હોવી જોઈએ. અને હવે જે એડવાન્સીસ રોબોટિક તમે માનો કે જે બી બધું એડવાન્સીસ ખાલી પેશન્ટના હિતમાં થઈ રહ્યું છે. અબડાસાના નલિયા ખાતે આવેલ પ્રાંત કચેરીમાં સંકલન મિટિંગનું આયોજન કરાયું, જેમાં આરએનબી વિભાગના અધિકારી તેમજ તમામ આગેવાનો ઉપસ્થિત રહ્યા. વિકાસના અનેક મુદ્દાઓ પર પણ તમામ અધિકારી દ્વારા ચર્ચા કરવામાં આવી. સુરતમાં ટોરેન્ટ પાવરના વીજ સબસ્ટેશન અને ટ્રાન્સફોર્મર કબીરના મિલકત વેરા પેટે પાલિકામાં વર્ષોથી કરોડોની બાકી બોલે છે. એક તરફ કંપની વીજ સબસ્ટેશન વાળી મિલકતની માલિકી જે તે સોસાયટીની હોવાનું કહે છે, જ્યારે સોસાયટીઓ સબસ્ટેશન કંપનીના હોવાનું રટન ચલાવે છે. વેરા વસૂલાત ગોંચમાં પડી છે. જોકે પાલિકાએ નવા કનેક્શન પૂર્વે રોડ ખોદાણની પરવાનગી આપવાનું બંધ કરી દીધું છે. જાન્યુઆરીથી નવા વીજ જોડાણની મંજૂરી બંધ થતા હજારો અરજી પેન્ડિંગ છે અને લોકો ગરમીમાં હેરાન થઈ રહ્યા છે. કંપનીના બિલ્ડિંગ સીલ કરવા ધારાસભ્ય અરવિંદ રાણાએ પણ માંગ કરી છે. પ્રશ્ન એવો છે કે સુરત શહેરના લોકોને પાવર ઇલેક્ટ્રિક સપ્લાય મેળવવા માટે, નવો પાવર લેવા માટે કંઈ ફોલ્ટ થયો હોય તો તેના માટે ટોરેન્ટ કંપની પાસે રસ્તા ખોદાણની પરમિશન અંગે સુરત મહાનગરપાલિકા પાસે માંગણી કરવામાં આવે છે. તો સુરત મહાનગરપાલિકાએ છેલ્લા 1 મહિનાથી આ તમામ જે કંઈક સેવાઓ છે એ સેવાઓ અટકાવી દીધી છે અને તપાસ કરી ત્યારે ખબર પડી કે સુરત મહાનગરપાલિકાએ ટોરેન્ટ કંપની પાસે 7 કરોડ રૂપિયાનો ટેક્સ વેરો બાકી છે. જ્યાં સુધી આ વેરા નહીં ભરે ત્યાં સુધી સુરત મહાનગરપાલિકા એ ટોરેન્ટ કંપનીને કોઈ પણ સેવા આપવા માંગતી નથી, એવું મ્યુનિસિપલ કમિશનર શ્રી શાલિની અગ્રવાલ જે છે એમને ફરમાન કર્યું છે. હવે પરિસ્થિતિ એવી છે કે અત્યારે જો રસ્તા ખોદાણની પરમિશન નહીં આપવામાં આવે તો ટૂંક સમયની અંદર વરસાદ આવવાનો છે અને આમે વરસાદમાં રસ્તા ખોદાણની પરમિશન બંધ થતી હોય છે. તો જે લોકો પરેશાન થાય છે, લોકો હેરાન થાય છે, લોકોના ધંધા રોજગારને તકલીફ થાય છે. તો આ સંજોગોની અંદર એક ચૂંટાયેલા પ્રતિનિધિ તરીકે એક મધ્યસ્થી કરવા માટે મેં આની તપાસ કરી. તો ટોરેન્ટ કંપનીના જે સત્તાધીશો છે એ સત્તાધીશોના જનરલ મેનેજર, એમના વાઇસ પ્રેસિડેન્ટની સાથે વાત કરી તો એમનું કહેવું એવું છે કે આ જે કંઈ પૈસા બાકી છે એ અલગ અલગ જે સોસાયટીઓ છે એ સોસાયટીઓમાં ટોરેન્ટ કંપનીએ જે સબસ્ટેશનો બનાવેલા છે એ સબસ્ટેશન માટેની જગ્યા જે તે સોસાયટીએ આપી છે અને એના બદલામાં જે કરાર થયો છે એ કરાર પ્રમાણે મ્યુનિસિપલ ટેક્સ એ સોસાયટીએ ભરવાનો છે. આ અંગે સોસાયટીના લોકોની પાસે જ્યારે માહિતી મળી તો એમનું કહેવું એવું છે કે અમારા જે તે વખતના હોદ્દેદારો છે એ હોદ્દેદારોએ જે તે વખતે પાવર મેળવવાનો હતો અને પાવર ત્યારે જ મળે કે જે અમારી જગ્યામાં સબસ્ટેશન બનાવીને આપીએ, અમારી જગ્યામાં એ લોકો સબસ્ટેશન બનાવે તો જ આપણે પાવર અમને મળી શકે એવું હતો. અને એ સંજોગોની અંદર જે કંઈ કરાર કરાવ્યો છે એ કરારમાં મ્યુનિસિપલ ટેક્સ ભરવાની જવાબદારી અમારે લેવાની છે એવી અમને જે તે વખતે માહિતી નહીં હતી. અમરેલી જિલ્લાના લાઠી તાલુકામાં મુખ્ય માર્ગ ઉપર આવેલી પાણીની ટાંકી જર્જરિત હાલતમાં જોવા મળી. તેને લઈને સ્થાનિકોમાં ભયનો માહોલ સર્જાયો. સ્થાનિકો દ્વારા વારંવાર નગરપાલિકાને રજૂઆત કરવા છતાં કોઈ જ પગલાં ન લેવાતા સ્થાનિકોમાં રોષ જોવા મળ્યો. રમેશભાઈ વજુભાઈ ચુનાવાળા ગામ લાઠી, પાણીની ટાંકી પાસે ગાગડિયા ગેટ શિવશક્તિ ટ્રાવેલ્સની બાજુમાં. આ લોકોને કેટલી વાર જાહેરાત કરેલી છે કે ભાઈ તમે આમાં ધ્યાન આપો તો મંજૂર થઈ ગયેલું છે, કોઈ લોકો ધ્યાન આપતા નથી અને જર્જરી હાલતમાં છે અને ઘડીએ બધું પડ કરે છે. અમારા મકાન એ બાજુમાં આવેલ છે, સમજી ગયા તમે, છોકરા બોકરા રમતા જાહેરાત કરેલ છે પણ આ લોકો કોઈ ધ્યાન આપતા નથી. આવીને બધે વૈયા જાય છે. એટલી અમારી નમ્ર વિનંતી છે કે ભાઈ વહેલી તકે આનું કામ કરાવો. ટાંકાના 40 વર્ષની આજુ ઉપર વહી ગયું છે, મંજૂર થઈ ગયેલું છે પણ લોકો થોડું ઘણું નિવેદન કરી અને જોઈને વ્યા જાય, બીજું કાંઈ ધ્યાન આપી શકતા નથી. બસ એટલી અમારી નિવેદન છે કે આટલું તમે કરાવો એમ. શું તમારું નામ છે, શું કામ છે અને શું આ પ્રશ્ન છે? હું
અશોકભાઈ જયસ્વાલ છું, લાઠી ગામ છે મારું અને ટાંકાની બાજુમાં હું રહું છું. અને આ ટાંકો જર્જરિત હાલતમાં છે. નગરપાલિકાને અવારનવાર રજૂઆત કરતાં કોઈ વસ્તુ ધ્યાનમાં લીધેલ નથી. રાહદારીઓ અહીંથી નીકળે ત્યારે એમને માથે પોડા પડે છે, વાગે છે, ઘણાને વાગ્યું છે. ઘણીવાર રજૂઆત કરવા છતાં નગરપાલિકાએ કોઈ પણ જાતનું ધ્યાન દીધું નથી અને એક બે વાર રૂબરૂ જઈને ફરિયાદ કરતા એ લોકો આવેલ નથી. આશરે 40 વર્ષ ઉપર થયું છે. ખાતમુહૂર્ત થઈ ગયું છે? ખાતમુહૂર્ત થઈ ગયેલ છે. ખાતમુહૂર્ત કેનું નવા ટાંકાનું થઈ ગયું છે? નવા ટાંકાનું. તો એ લોકો શું જવાબ આપે છે, કેમ ચાલુ નથી કરતા? એ લોકો આપણે રજૂઆત કરી હતી કે ટેન્ડર આ તે થાય, રજૂઆત કરવા છતાં એ કોઈ આવેલ નથી. લાઠીના ધારાસભ્ય શ્રી જનકભાઈ તળાવિયા ખાતમુહૂર્ત કરી ગયેલ છે. સુરત શહેરમાં એક જ પરિવારના 30 લોકો એક સાથે ડોગ બાઇટનું ઇન્જેક્શન લેવા પહોંચ્યા. 6 મહિના પહેલા રખડતા કૂતરાએ બચકું ભર્યા બાદ હડકવાની અસર જણાઈ હતી. સિવિલ હોસ્પિટલમાં ડોગ બાઇટનું ઇન્જેક્શન લેવા લાંબી લાઈનો લાગી હતી. દવાખાનામાં રાધનપુર લઈ ગયેલા, ત્યાં 4 કે 3 ઇન્જેક્શન મારેલા, સ્લીપ આપેલી, ત્યાંથી લખીને આપેલું મેડિકલ કોલેજમાં તમે જાઓ. ત્યાં 3 ડોઝ આપેલા. ભાઈ ખ્યાલ નથી અમને કે ડોઝ પૂરા છે કે નથી. પછી અમને ખબર પડી, આજકાલ ખબર પડી ડોઝ 2 બાકી રહી ગયેલા છે. એટલે 6 મહિના પછી છોકરીને બનાવ બન્યું, એમાં આ છોકરી મારી મૃત્યુ પામી. અને તમે માતાજી પાસે પણ ગયા હતા, ભુવા પાસે કે? અમે માતાજી પાસે ગયા, માતાજીને ભુવાને બોલાવ્યો હતો ઘેર મોડા બગલમાં. માતાજીએ પૂછ્યું કે માટે શું કહેશ તું? બેટા જો અમારો કાર્ય નહીં ચાલે, માતાજી એવું બોલે. અમારા સમાજમાં અમે માન્ય રાખીએ કે 100% કામ કરે તે માટે અમને વિશ્વાસ છે. માતાજી કહ્યું બેટા હવે સમય પૂરો થઈ ગયો, હવે મારો કંઈ હાથ ચાલશે નહીં, દેવ વધારે છે. એમને થયું એના હોય કોઈ પૂછે રોશો રડશો નહીં, કકળશો નહીં, જેમ બને પૂનદાન કરજો એના માટે. ગાયને પૂરા લાગજો, રોટલા કૂતું લાગજો, ખાવાનું ખવડાવજો. મને એટલો વિશ્વાસ હતો કે મેં જોયું તો હવે મારી આપણે ખોટું કરીને દલા દેવા. દીવમાં ભવ્ય G20 કોન્ફરન્સનું આયોજન કરાયું, જેમાં વૈજ્ઞાનિક પડકારો અને ટકાઉ બ્લુ ઇકોનોમી માટેની તકો પર G20 રિસર્ચ ઇનોવેશન એન્ડ ઇનિશિયેટિવ ગેધરિંગ કોન્ફરન્સનું સમાપન કરાયું. આ કોન્ફરન્સમાં 35 વિદેશી પ્રતિનિધિઓ અને 40 ભારતીય નિષ્ણાંતો અને વિવિધ વૈજ્ઞાનિકોએ ભાગ લીધો હતો. आज 18 मई 2023 को एजुकेशन हब दीव में G20 का साइंस 20 मीटिंग रखा गया है, जिसमें हम लोग का 16 कंट्रीज से रिप्रेजेंटेशन आए हुए हैं और जिसका टॉपिक है चैलेंजेस एंड अपॉर्चुनिटीज़ ऑफ ब्लू इकोनॉमी. तो आज का ये जो प्रोग्राम है, सेशंस रखा गया है, तो वो लगभग हम लोग का 5:30-6 बजे तक चलेगा. इसके बाद हम लोग का जो प्लान है वो है कि हम लोग का एक कल्चरल शो है 7:45 करीब. इसके बाद हम लोग का एक गाला डिनर कुकरी मेमोरियल पर रखा गया है. जो डेलीगेट्स आए हैं उन लोग से हम लोग का बात हुआ था, तो दे आर वेरी इम्प्रेस. वो लोग को बहुत अच्छा लग रहा है. दीव एक बहुत पीसफुल, काम, एक प्रिस्टीन आइलैंड है. उन लोग को आज हम लोग सुबह योगा और वाटर स्पोर्ट्स भी करने गए थे, तो वो लोग जो गोगला बीच है उसका बहुत तारीफ कर रहे थे. हाल समाचारों में बस आटलू. વધુ સમાચારો સાથે ફરી મુલાકાત કરીશું. ત્યાં સુધી જોતા રહો અબ તક. નમસ્કાર.